જે બીજાને આપે ને એને ભગવાન આપે, એ નિયમ છે. તમે 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 જેટલા ખાલી થાવ ને એટલું અંદર ભરાય. જેટલી ટાંકી તમારી પાણીની ખાલી થાય એટલું જ પાછું પાણી તમે ભરી શકો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે જુઓ આપણે આપ સુધીના સાથ સહકારથી આજે આપણે ગાય માતા માટે ચારો અને નાના ગલુડિયા છે, કૂતરા છે, એ બધા માટે આજે આપણે બિસ્કિટનું વિતરણ લઈને આવી ગયા છીએ, બરાબર છે. તો આપણે જે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે થોડાક સમય પહેલાં આપણે જે કાંઈ પણ કાર્ય શરૂ કર્યું હતું, આપ સમયને જો હજી ન જોયું હોય તો જલ્દીથી મારી ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા દેખાય છે, એમાં જઈને જોઈ આવો. આપણે જે કાર્ય કરતા હતા કે ભાઈ આપણે મહુવામાં હરેક પ્રકારના બધી દુકાનોના અથવા કોઈ પણ ઘરના કે હરેક જાતની આપણે એડવર્ટાઈઝ કરતા હોઈએ છીએ, બરાબર ને. એડવર્ટાઈઝમાંથી જે કાંઈ પણ આપણે 100-200 રૂપિયા 300 રૂપિયા જેવી નાની મોટી રકમ આવતી હોય એ બધી જ રકમ આપણે સેવામાં વાપરીએ છીએ. જેમ કે પશુ પંખીઓ હોય, મૂંગા જાનવરો હોય, એ બધાને આપણે ખવડાવવામાં વાપરીએ છીએ, બરાબર. તો આજે એ સમય આવી ગયો છે. આપણે અઠવાડિયા પહેલાં આ કામ શરૂ કર્યું હતું. આજે આપણી પાસે નાની એવી મોટી રકમ આપણી પાસે ભેગી થઈ ગઈ છે, બરાબર છે. તો આપણે આજથી જો આ કામ શરૂ કરી દીધું છે. તો આપણને આવો નવો સપોર્ટ દેખાતા રહ્યો. આપણે આવું નવું કામ આ જીવન કરવાનું છે. આ કાંઈ એવા જાતની ઓફર નથી. ઘણા ખરા ઓફર કાઢે છે કે આપણે તમને થોડાક સમય માટે ફ્રીમાં વિડીયો બનાવી દેવું. આપણે એવું કાંઈ નથી. આપણે રેગ્યુલર માટે આ સેવાનું કાર્ય કરવાનું છે. મને એડવર્ટાઈઝ 2-3 આપજો વધારે, તો આપણે મૂંગા જાનવરોની બે મૂંગા જાનવરોની વધારે સેવા થાય, બરાબર છે. તો હાલો આપણે આજથી સ્ટાર્ટ કરીએ સેવાનું કાર્ય શરૂ. તો ભાઈ જો હવે અહીંયા આપણને ગાયો મળી ગઈ છે. તો આપણે પહેલાં સૌપ્રથમ તો ગાયોને ચારો ખવડાવીએ, બરાબર છે. આ બધું કાર્ય તમારા બધાના સપોર્ટના કારણે જ થઈ શકે છે. તો આપણને સપોર્ટ કરતા રહેજો મારા વાલા મિત્રો. જય ગાય માતા. તો ભાઈ હવે જો આ બધા ગાય છે, કૂતરા છે, બધાને હવે ખવડાવી દીધું છે. અને જેટલો પણ કાંઈ પણ કચરો પડ્યો છે બધો આપણે ઉઠાવી લઈએ જલ્દીથી, બરાબર. કારણ કે આ પણ એક અહેમ હિસ્સો છે કચરો ઉઠાવવો, પણ એ પણ આપણે સાફ રાખીશું તો જ સાફ રહેશે. તો ભાઈ આ બધું આપણે કાર્ય તમારા સાથ સહકારથી જ કરી શકીએ છીએ. તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરો. આપણે આ બધું કાર્ય આજીવન માટે જ કરવાનું છે. તમને પહેલાં કીધું એ રીતે જો આપણી આ ગાય માતા કેટલો આમ જોઈને રાજી થાય આપણે કે આ જે ગાય માતા છે એ એમ ખાવાની એને કેટલી ખુશી થાય છે. બસ તો આપણે જોવો આ ગાય માતા અહીંથી લઈને પણ ખાય છે, બરાબર છે. આમાં થોડું પાછું ધ્યાન રાખવું પડે કે ભાઈ આમાં તો ભાઈ સામે જોવો એકારે ગાયું બહુ જાજી આવી ગઈ હતી. આપણે ઊભું રહેવામાં પણ કાંઈ તકલીફ પડી રહી હતી બહુ. એટલે જો હવે આ સાઈડ વી આવે છે ત્યાં જેટલો એને ખાવો તો એટલો આપણે બધા માટે પૂરતો આપી દીધું છે, બરાબર છે. હવે આપણે ફરીથી લીધેલું છે. પહેલાં આપણે જેટલું લીધું હતું એટલું નથી, આ પાછું બીજી વાર લીધું છે, બરાબર છે. ગાય માટે ચારો, બરાબર છે. ચાલો આપણે હવે અહીંયા ગાય છે તો આપી દઈએ, બરાબર. આપણે આવા જ સેવાના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો, બરાબર છે. આપણે આ જીવન માટે આ જ કાર્ય કરવાનું છે, બરાબર. तो फिर से आ रही है અહીંયા પાછા આવી ગઈ છે ગાય માતા બધી જો अभी भाई का होता था આમાં થોડુંક ધ્યાન રાખવું પડે. આમાં ક્યાં ओ भाई राइडो पाड़े એને એકલા બે કરી નાખો તો ઉપાડી.
તો સૌને મારા સૌ પ્રથમ તો રામ રામ ને સીતારામ. બરોબર છે, આપણે આવું સેવાનું કાર્ય હરેક ટાઈમ કરતું રહેવાનું છે. બરોબર, વિડીયોમાં આપણે ઠેઠ લગીને બોલ્યા છીએ, પણ આપણે હજી એક ફરી હું તમને કીધું કે મારી જો ઇન્સ્ટાગ્રામની આઈડી દેખાય જ છે. આપણે આવું સેવાનું કામ તમારે જો પણ કરાવવું હોય તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જલ્દીથી કોન્ટેક્ટ કરો. ને આપણે હરેક દુકાનની એડવર્ટાઈઝ કરીએ છીએ, તો એડવર્ટાઈઝ કરીને હરેક લોકો પાસેથી જે કાંઈ પણ ફાળો ભેગો થાય છે 100-200 રૂપિયા જે પણ આપે, આપણે એક જગ્યાએ કોઈ પણ જાતનું બોલતા નથી કે ભાઈ તમે અમને આટલા આપો. જે પણ પૈસા આપણને આપે છે એની ઉપર આપણે દાન કરીએ છીએ. બરોબર છે, તો ભાઈ આપણને આવો નાનો મોટો બધા સપોર્ટ કરો ને આપણે આ રીતના જ કાર્ય કરતા રહેવું. બરોબર છે, તો મળીએ આપણે એક નવા વિડીયો સાથે. રામ રામ બધા.